એ રામ રામ ડાયરા ને જો આ ભાઈ ને મિની બ્લોગ બનાવતો હતો ને મગજ વયો ગયો કે આને મારા વિડીયો ઉતારીને જ ફેમસ થવું લાગે, પણ આપણે એવું નહોતું. આપણે માઇન્ડ વિન વિડીયો ઉતારીને ફેમસ થઈ ગયા. હો ભાઈ હા, પછી આપણે હાથી ચાલુ કરી દીધું. હાથી ચાલુ કર્યું તો બગલા આવી ગયા. એટલે બગલાઓને દયા આવી ગઈ કે આ હાઈતમ આવી ગઈ ને ભાઈબંધ નો હાથી ખૂટશે નહીં. તો બગલાય ભેગા હાથી હાંકવા લાગતા હતા. હો ભાઈ, બગલાવીને મેં હાથી આવીને બહરાટી બોલાવી દીધી. હો ભાઈ, ઘણું હાંકી નાખ્યું. પછી બગલો ને બગલી બે ગયા ચા પીવા ભાઈ, અને આપણે જરીક પોરો ખાવાનું મન થયું તો આપણે જરીક બ્રેક મારી દીધી. બ્રેક મારી દીધી તો છોકરા ડોરા કાઢવા માંડ્યા કે આ વિદ્યા જ ઉતારીએ કે કઈ હાથી બાતી હાંકીએ. પછી આપણે પાછું ચાલુ કરી દીધું ને જો માંડ્યા વિદ્યા ઉતારવા. સાઈડલીનો જરીક સીન લેવો જોઈએ ને ભાઈ, સાઈડલી સારી હતી હોય એમ તો, એટલે જરીક સીન લેવાનું મન થઈ ગયું. પછી બગલા આવી ગયા પાછા, બગલો ને બગલી બે માંડ્યા હાથી હાંકવા. પછી થાકી ગયા મૂકીને ઘેરે આવતા રહ્યા. જ્યાં અહીંયા સાહણી ઉતરતી હતી, લાડવા બાડવા ખાધા ને આજનો વ્લોગ થઈ ગયો.